આમોદમાં જનસેવા કેન્દ્રનું નવસર્જન, ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સાથે સેવાનો મંગલ પ્રારંભ. રાજ્ય સરકારના પારદર્શક અને લોકાભિમુખ વહીવટના સંકલનને સાકાર કરવાની દિશામાં આમોદ ખાતે એક મહત્વપૂર્ણ સોપાન સર કરવામાં આવ્યું છે. પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી, સરળ અને ગુણવત્તાયુક્ત બને તેવા ઉમદા આશય સાથે આમોદ મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રનું આધુનિકરણ કરવામાં આવ્યું છે, જેનું તાજેતરમાં વિધિવત રીતે લોકાર્પણ સંપન્ન થયું હતું. આ નવસર્જિત જનસેવા કેન્દ્રનું ડિજિટલ માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમોદ મામલતદાર કચેરી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના વરદ હસ્તે આ કેન્દ્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર એ.એમ. ગાંગુલી, સ્થાનિક મામલતદાર, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સાથોસાથ સામાજિક જવાબદારીના ભાગરૂપે કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય, પ્રાંત અધિકારી અને અન્ય આગેવાનોએ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતા કચેરી કમ્પાઉન્ડમાં રોપા વાવીને નૂતન શરૂઆતને વધાવી લીધી હતી. નવીનીકરણ પામેલું આ કેન્દ્ર હવે કાર્યક્ષમ બનશે. અત્યાધુનિક સુવિધાઓને કારણે ગ્રામીણ અને શહેરી વિકાસના લોકોને સરકારી દાખલાઓ, પ્રમાણપત્રો અને અન્ય વહીવટી કામગીરી માટે રાહ જોવી પડશે નહીં. વહીવટી પ્રક્રિયામાં વધુ સ્પષ્ટ અને ઝડપ આવતા સ્થાનિકોના સમય અને શક્તિનો બચાવ થશે. વંદે માતરમ. ભારત માતા કી જય. આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એટલે કે આમોદ તાલુકાના મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 22 લાખ જેટલી મતબાર રકમ આ જનસેવામાં વાપરીને ખૂબ સરસ મજાની તમામ સેવાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. લગભગ 22 જેટલી સેવાઓ આ જનસેવા કેન્દ્ર દ્વારા છેવાડાના માનવી સુધી કોઈ સરકારની યોજના વગરનો રહી ના જાય, વંચિત ના રહી જાય એવા તમામ પ્રકારના સુવિધાવાળું એર કન્ડિશન ને સુવિધાયુક્ત બેસવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા, કેમેરા સાથેની વ્યવસ્થા તેમજ ખૂબ સુંદર સારી એવી વ્યવસ્થા સાથેનું આજે આમોદ મામલતદાર ખાતે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. એ બદલ હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં માનનીય કલેક્ટર સાહેબ, જેઓને અગાઉ રજૂઆત કરી હતી અને આ વાતને તેઓ ધ્યાને લઈ અને ખૂબ સારી રીતે આ આમોદ તાલુકાને જે જરૂરી હતી એ સેવાનું આજે જ્યારે પ્રારંભ થયો છે ત્યારે અમારા આ વિસ્તારના બેન શ્રી એસડીએમ ગાંગુલી બેન તેમજ મામલતદાર શ્રી તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રીઓ, સૌ ચૂંટાયેલા સભ્યો હાજર રહી અને આ સુંદર કાર્યક્રમને ઉદ્ઘાટન પ્રારંભ કરાવી. આમ તો મુખ્યમંત્રી શ્રી અગાઉ આનું ઉદ્ઘાટન કર્યું જ છે, પણ આજે આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યું, એવો આ કાર્યક્રમ રાખીને આજે જનતા આનો ખૂબ લાભ લે. આ વિસ્તારમાં જે કાંઈ કામો હશે એ ખૂબ સારી રીતે આ જનસેવા કેન્દ્ર થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. કારણ કે અત્યારે નવરાત્રિના શુભ દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.